નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજના પ્રવીણભાઈ મેવાડા વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. અગાઉ આપણે બ્રહ્માંડ વિશે ભણતા હતા અને બ્રહ્માંડની અંદર આપણે ઓલરેડી 2 પાર્ટ ભણી ચૂક્યા છીએ. આજે આપણે બ્રહ્માંડનો પાર્ટ 3 ભણવાના છીએ, જેની અંદર આપણે લઘુગ્રહો, તારાઓ એના વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉના જે 2 પાર્ટ ભણ્યા હતા એની અંદર આપણે ગ્રહો વિશે અભ્યાસ કર્યો હતો કે બ્રહ્માંડમાં જે ગ્રહો આવેલા છે એ તેમજ સૂર્ય વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે જે વાત કરવાની છે બ્રહ્માંડના પાર્ટ 3ની અંદર, એની અંદર લઘુગ્રહો, તારા, ચંદ્ર વગેરે વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ બ્રહ્માંડ. સૌથી પહેલાં આપણે વાત કરીશું લઘુગ્રહોની. હવે લઘુગ્રહ કોને કહેવાય છે? તો સિમ્પલ ભાષામાં એવું કહું કે જે ખગોળીય પદાર્થ ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડે છે તે લઘુગ્રહ. જો જે ખગોળીય પદાર્થ ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડ્યા હોય તે બધા કયા કહેવાશે? તો એ કહેવાશે લઘુગ્રહો. હવે કોઈ પણ ગ્રહ હોય અથવા તો કોઈ પણ ખગોળીય પદાર્થ છે, એને ગ્રહ બનવા માટે કેટલાક નિયમો હોય અને એ નિયમોમાં એ ન આવતા હોય, એટલે કે નિષ્ફળ નીવડે છે, ત્યારે એ લઘુગ્રહો કહેવાય છે. વાત કરીએ ક્યાં આવેલા છે, તો લઘુગ્રહો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલા છે. સ્થાન એમનું છે મંગળ અને ગુરુની વચ્ચે. જેમ કે વાત કરીએ આપણે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ જે ગ્રહો છે, આ ગ્રહોમાં આ બંને ગ્રહો વચ્ચેની જે સ્પેસ છે ત્યાં આગળ લઘુગ્રહો આવેલા છે. સૌથી પહેલાં મેં કીધું કે લઘુગ્રહો કોણ છે? તો જે ખગોળીય પદાર્થ ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડ્યું છે એ લઘુગ્રહો છે. ક્યાં આવેલા છે? તો મંગળ અને ગુરુની વચ્ચે આવેલા છે. હવે વાત કરીએ સંખ્યા કેટલી છે, તો ચોક્કસ સંખ્યા ન કહી શકાય, પરંતુ આશરે એની સંખ્યા છે 30,000 થી 40,000. તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે લઘુગ્રહોની સંખ્યા કેટલી છે? તો આશરે 30,000 થી 40,000 છે. સૌથી મોટો લઘુગ્રહ કયો છે? તો એ છે સિરીસ, જેને સાયરસ પણ કહેવામાં આવે છે. હવે જુઓ, સિરીઝમાં તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે. એક તો સૌથી મોટો અને એક સૌથી પ્રથમ શોધાયેલ. બરાબર. આ જે સિરીસ અથવા તો સાયરસ જે લઘુગ્રહ છે એ સૌથી મોટો તો છે જ, પણ સૌ પ્રથમ શોધાયેલો ગ્રહ પણ છે. સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો? તો એમાં આવશે વેસ્ટા. આ 2 તમારે મેઇન ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું થાય છે. એમ તો જોવા જઈએ તો 3 થાય કે સૌ પ્રથમ શોધાયેલો કયો, સૌથી મોટો કયો અને સૌથી તેજસ્વી કયો. આઈ હોપ તમને લઘુગ્રહોમાં આઈડિયા આવ્યો હશે. આ જો ઇમેજ છે, ઓકે. નેક્સ્ટ જોઈએ ધૂમકેતુ, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ છીએ પૂંછડીયો તારો. હવે ધૂમકેતુ શું છે? ધૂમકેતુ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ધૂમકેતુ, બરાબર. પણ એ છે એક્ઝેક્ટ શું? બરાબર. કેમ એને પૂંછડીયો તારો તરીકે ઓળખવામાં આવે છે? તો જોઈએ, ધૂમકેતુ એ ધૂળ જેવા રજકણો મિશ્રિત બરફ આચ્છાદિત અવકાશી ગોળા છે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ ગરમ થતાં તેમાંનો બરફ વરાળમાં રૂપાંતર પામે છે અને પરિણામે તેજસ્વી પૂંછડીની રચના થાય છે. હવે જુઓ, એકચ્યુઅલી આ શું છે? તો ધૂમકેતુ જે છે એ ધૂળ જેવા રજકણો મિશ્રિત બરફ આચ્છાદિત ગોળા છે. સમજો, રજકણો જેવા બરફથી આચ્છાદિત થયેલા ગોળા છે. હવે બરફ છે, બરાબર. જેમ જેમ એ સૂર્યની નજીક જાય છે એમ એમ બરફ એમાંનો પીગળે છે અને એ પીગળતો બરફ જે છે એ વરાળમાં રૂપાંતરણ પામે છે. પરિણામે આપણને પૂંછડી જેવી રચના દેખાય છે. તો આ છે ધૂમકેતુ. ફરીથી કહું છું કે ધૂમકેતુ જે છે એ ધૂળ જેવા રજકણો મિશ્રિત બરફ આચ્છાદિત ગોળા છે. હવે સ્વાભાવિક વસ્તુ આપણને ખબર છે કે બરફ જે છે ઠંડો છે, સૂર્ય ગરમ છે. તો ઠંડુ જે છે, ઠંડક મતલબ બરફ જે છે એ ગરમ આજુબાજુ જાય તો એ શું થાય છે? પીગળે છે. તો આ જે
અવકાશી ગોળા છે, જેમ જેમ એ સૂર્યની નજીક જશે ને એમ એમ એમાંનો બરફ જે છે એ શું થશે, વરાળમાં રૂપાંતરણ પામશે અને એને પરિણામે જે છે એ પૂંછડી જેવી રચના થાય છે. એને આપણે કહીએ છીએ પૂંછડીયો તારો અથવા તો ધૂમકેતુ. હવે જુઓ, સૌથી જાણીતો ધૂમકેતુ છે હેલીનો ધૂમકેતુ. તમે નામ સાંભળ્યું હશે કે ભાઈ હેલીનો ધૂમકેતુ. તો એનો આવર્તકાળ કેટલો છે? આવર્તકાળ છે 76 વર્ષ. આવર્તકાળ એટલે કે કેટલા સમયે આવે છે, કેટલા સમય પછી એ દેખાય છે. તો હેલીનો ધૂમકેતુ જે છે એ 76 વર્ષે દેખાય છે. એકવાર દેખાય એના 76 વર્ષ થાય ત્યારે ફરીથી સૂર્યની નજીક આવવા થાય છે અને એની અંદર પૂંછડીની રચના દેખાય છે. ઓકે, તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે? તો 76 વર્ષ છે. સૌપ્રથમ ક્યારે દેખાયો હતો? સૌપ્રથમ ઈસવીસન 1910માં દેખાયો હતો. હેલીનો ધૂમકેતુ સૌપ્રથમ ક્યારે દેખાયો હતો? તો સૌપ્રથમ 1910માં દેખાયો હતો. તો હવે આપણને એ સવાલ આવશે કે 1910માં દેખાયો તો એના પછી ક્યારે દેખાયો હશે? તો એના 76 વર્ષ પછી દેખાયો હશે, એટલે કે 1986માં. કેમ? તો એનો આવર્તકાળ જે છે કેટલો છે? 76 વર્ષનો છે, એટલા માટે. છેલ્લે ક્યારે દેખાયો? તો 1986, કારણ કે 1910 પછી 1986 આવે. 1986 પછીના 76 વર્ષ હજુ સુધી થયા નથી. તો પ્રથમ 1910માં દેખાયો, છેલ્લે 1986માં દેખાયો. હવે ક્યારે દેખાશે? તો આની અંદર ફરીથી 76 વર્ષ ઉમેરતા, એટલે કે 2062ની અંદર ફરીથી આ ધૂમકેતુ દેખાશે. બરાબર, હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આવર્તકાળ શું છે, કે એટલા વર્ષ પછી એ વસ્તુ દેખાશે. એડમંડ હેલીએ આ ધૂમકેતુનો અભ્યાસ કર્યો હતો. હવે આ જે ધૂમકેતુ જે છે એને હેલીનો ધૂમકેતુ કેમ કહેવામાં આવે છે? એટલા માટે કારણ કે એનો અભ્યાસ કર્યો હતો એડમંડ હેલીએ. તો એના નામ પરથી એડમંડ હેલીના નામ પરથી એને હેલીના ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ તમને ધૂમકેતુ વિશે સમજાઈ ગયું હશે. આગળ જોઈએ આપણે ચંદ્ર, જેને આપણે કહીએ છીએ ચાંદા મામા. બરાબર, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર છે 3,84,365 કિલોમીટર. યાદ રાખવાનું થાય તમારે, 3,84,365 કિલોમીટર. ચંદ્ર જે છે પૃથ્વીથી એટલા કિલોમીટર દૂર છે, 3,84,365. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચવા માટે કેટલો સમય લાગે છે? તો ચંદ્રનો જે પ્રકાશ જે છે કે ત્યાંથી જે પ્રકાશ પડે છે એ પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગશે? તો એ લાગશે 1 મિનિટ અને 3 સેકન્ડ. 1 મિનિટ 3 સેકન્ડ. ઓકે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું મહત્તમ અંતર જે છે એને કહેવાય છે અપભૂ, અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સૌથી નજીકનું જે અંતર છે એને કહેવાય છે ઉપભૂ. હવે તમે યાદ કરો, ઉપસૌર અને અપસૌર મેં તમને બહુ સરસ રીતે સમજાવ્યું હતું કે જે પરિસ્થિતિએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે એ સૌથી વધારે હોય તો એને અપસૌર કહે છે. બરાબર, અને જે પરિસ્થિતિમાં સૌથી ઓછું હોય એને ઉપસૌર કહે છે. તો અહીંયા આગળ શું છે? તો અહીંયા આગળ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જો વધારે હશે તો એને કહેવાશે અપભૂ, અને જો નજીક હશે એટલે કે ઓછું હશે તો એને કહેવાશે ઉપભૂ. ઓકે, ઈસવીસન 1969માં 21 જુલાઈના રોજ અમેરિકાએ એપોલો 11 નામનું યાન ચંદ્ર પર મોકલ્યું હતું. બરાબર, કે ઈસવીસન 1969 21 જુલાઈ 1969 અમેરિકાએ ચંદ્ર ઉપર એક યાન મોકલ્યું હતું જેનું નામ હતું એપોલો 11. તેમાં 3 વ્યક્તિ હતા. એક હતા નીલ આર્મસ્ટ્રોંગ,
બધા જ સારી રીતે જાણે છે કે ભાઈ ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ આવે, તો બધાને ખબર છે કે નીલ આર્મસ્ટ્રોંગ. બીજા હતા બઝ એડવિન એલ્ડ્રિન અને ત્રીજા હતા માઇકલ કોલિન્સ. ઓકે, આ 3 વ્યક્તિઓ એ યાનમાં હતા. ફરીથી કહું છું, 21 જુલાઈ 1969 અમેરિકાએ યાન મોકલ્યું હતું. નામ હતું એપોલો 11 અને 3 વ્યક્તિ હતા નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્વિન એલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ. ઓકે, ચંદ્રની સપાટીનો માત્ર 59% ભાગ જ જોઈ શકાય છે. હવે જુઓ, ચંદ્ર ગોળ છે, એને આપણે સંપૂર્ણપણે જોઈ શકતા નથી. માત્ર એની સપાટીનો 59% ભાગ આપણે જોઈ શકીએ. 41% ભાગ જે છે એ ઢંકાયેલો હોય છે. કઈ રીતે? દાખલા તરીકે ક્રિકેટનો બોલ છે, બોલને તમે એક જ બાજુથી જોઈ શકશો, બીજી બાજુ એને તમે ક્યારેય જોઈ શકશો નહીં. એ રીતે ચંદ્ર જે છે ગોળ છે, તો એનો એક જ ભાગ, એક જ સપાટી આપણે જોઈ શકીએ, એક સાથે બંને સપાટી આપણે જોઈ શકશું નહીં. તો માત્ર 59% ભાગ જ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તારાઓની. તારા, હવે ટોટલ આકાશગંગાઓ કેટલી છે? તો 10⁻11. બરાબર, 10⁻11. ઓલ ઓવર બ્રહ્માંડમાં આકાશગંગા એટલે કે ગેલેક્સીની સંખ્યા છે 10⁻11. આકાશગંગામાં તારાની સંખ્યા કેટલી છે? તો એ પણ 10⁻11. બરાબર. પરંતુ જો એવું પૂછાય કે બ્રહ્માંડમાં તારા કેટલા છે, તો ત્યાં આગળ આવશે 10⁻22. 10⁻22. ફરીથી યાદ રાખજો, આકાશગંગામાં તારા પૂછાય તો 10⁻11, પરંતુ જો બ્રહ્માંડમાં પૂછાય તો 10⁻22. આકાશગંગા એ જ મંદાકિની, એ જ ગેલેક્સી. બરાબર, આકાશગંગાને મંદાકિની પણ કહેવાય છે, ઇંગ્લિશમાં એને ગેલેક્સી કહેવાય છે. જે કેવા શેપમાં છે? તો એ છે સર્પિલાકાર. ઓકે, સર્પિલાકાર આકાશગંગા આવેલી છે. હવે તારા જે છે 3 પ્રકારના જોવા મળે છે. કયા કયા 3? તો સપ્તર્ષિ તારા, શર્મિષ્ઠા તારા અને મૃગ તારા. વાત કરીએ સંખ્યાની, કેટલી સંખ્યા હોય છે? તો સપ્તર્ષિમાં તો નામ પરથી જ ખબર પડે છે કે કેટલા હશે, 7 તારા. શર્મિષ્ઠાની અંદર 5 તારા હોય છે અને મૃગની અંદર 8 તારા હોય છે. ફરીથી યાદ રાખજો, સપ્તર્ષિ 7, શર્મિષ્ઠા 5 અને મૃગ હોય તો એની અંદર તારાની સંખ્યા 8 હોય છે. આકાર જોઈએ તો સપ્તર્ષિ તારાનો આકાર જે છે એ પાણીના ડોયા જેવો હોય છે. સપ્તર્ષિનો આકાર જે છે એ પાણીના ડોયા જેવો હોય છે. શર્મિષ્ઠા તારાનો આકાર કેવો હોય છે? તો શર્મિષ્ઠા તારા જે 5 જે છે એને તમે W અથવા તો M જેવો કહી શકો. જો આમ કરીને કરીએ તો W જેવો અને જો આમ કરીએ તો M જેવો. તો શર્મિષ્ઠા તારાનો આકાર જે છે એ કેવો હશે? W અથવા M જેવો. આગળ વાત કરીએ કે જે મૃગ તારા છે એ મૃગ તારાનો આકાર કેવો હોય છે? તો મૃગ તારાનો આકાર જે છે એ હરણ જેવો હોય છે. હરણ તમે એ રીતે યાદ રાખજો કે હરણને મૃગ કહેવાય છે. બરાબર, તો મૃગ પરથી તમને આઈડિયા આવશે કે એનો આકાર કેવો હોય છે? હરણ જેવો. ફરીથી કહું છું, સંખ્યાની વાત આવે તો સપ્તર્ષિમાં 7, શર્મિષ્ઠામાં 5 અને મૃગમાં 8. જો આકારની વાત આવે તો સપ્તર્ષિનો આકાર જે છે એ પાણીના ડોયા જેવો હશે, આ રીતે સમથિંગ. બરાબર, અને શર્મિષ્ઠાનો W અથવા M જેવો અને મૃગ તારાનો જે છે એ હરણ જેવો આકાર હોય છે. સૌથી તેજસ્વી તારો કયો આવશે? તો સૌથી તેજસ્વી તારો જે છે એ વ્યાગ અથવા શિકારી છે. સોરી, અહીંયા તમને પ્રેઝન્ટેશનમાં અહીંયા દેખાતું નથી, અહીંયા લખી દઉં છું, વ્યાગ અથવા શિકારી. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સૌથી તેજસ્વી તારો કયો છે? તો વ્યાગ અથવા શિકારી. તો અહીંયા તારા વિશે માહિતી પણ જોઈએ આપણે. હવે જુઓ, આ એક પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ શું છે? એક તો સિમ્પલ ભાષામાં કહું કે પ્રકાશ વર્ષ જે છે અંતરનો એકમ છે. તો પ્રકાશ વર્ષ કોને કહેવાશે?
તો સૂર્યપ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલું અંતર જે હોય એને પ્રકાશ વર્ષ કહેવાય. સમજો, સૂર્યપ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલું અંતર એને કહેવાશે એક પ્રકાશ વર્ષ. તો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા થાય છે? તો એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻15 મીટર. અહીંયા જુઓ, 9.46 × 10⁻15 મીટર કેટલા થાય છે? એક પ્રકાશ વર્ષ બરાબર. જો આને કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા આગળ થઈ જશે 10⁻12. 9.46 × 10⁻12 કિલોમીટર. અને જો માઇલમાં પૂછાય તો માઇલમાં એ આવશે 5.88 × 10⁶ માઇલ. ઓકે, પહેલાં તો પ્રકાશ વર્ષ તમે સમજ્યા કે સૂર્યપ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલું અંતર એને કહેવાય પ્રકાશ વર્ષ. હવે એને મીટર કે કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા થાય છે? તો મીટરમાં થશે 9.46 × 10⁻15 મીટર. કિલોમીટરમાં જોઈએ તો 9.46 × 10⁻12 કિલોમીટર. અને જો માઇલ પૂછાય તો 5.88 × 10⁶ માઇલ. પ્રકાશના કિરણની ઝડપ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. તમે વિચાર કરો કે પ્રકાશના કિરણની ઝડપ કેટલી છે? તો 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર, એટલે કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપે છે. સૂર્યપ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ વર્ષ કહે છે. આ આપણે જોઈ લીધું છે. પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે. એ પણ મેં તમને કીધું કે અંતર માપવાનો એકમ છે, બરાબર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને ખગોળીય એકમ કહે છે, જેને ઇંગ્લિશમાં કહેવાશે એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને કહેવાય છે ખગોળીય એકમ, એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.49 × 10⁸ કિલોમીટર. ઓકે, 1 એંગસ્ટ્રોમ યુનિટ બરાબર 1.49 × 10⁸ કિલોમીટર થશે, એટલે કે ખગોળીય એકમ થશે એસ્ટ્રોનોમિકલ યુનિટ. અહીંયા આપણું બ્રહ્માંડનું લેક્ચર જે છે પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને બ્રહ્માંડમાં વિશે ઘણું જ જાણવા મળ્યું હશે. લેક્ચરમાં મજા પણ આવી હશે. જો તમે વિદ્યાશાલાના આગળના લેક્ચર્સ ન જોયા હોય તો લેક્ચર્સ જુઓ, લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને તમારા ફ્રેન્ડ્સ સુધી આ વિડીયોને પહોંચાડો. થેન્ક યુ સો મચ.